અહીં ઉપસ્થિત તમામને મેલડીમાં તથા બ્રહ્માણી માની ભક્ત એવં પરમ પૂજ્ય શ્રી રીટાબાની આજ્ઞાકારી શિષ્ય અને વહાલી દીકરી યશવી ભૈલાલભાઈ માળોદિયાના નતમસ્તક વંદન। આજે મને આ મંચ પર બોલવાનો મોકો મળ્યો છે ત્યારે નાના મોઢે મોટી વાત કરવી છે, સારી એમ નહીં પણ સાચી અને સચોટ વાત કરવી છે કે જે તમારા દિલને સ્પર્શી જાય ને એવા બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મારે આજે વાત કરવી છે। પહેલો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આપણને જન્મ આપનાર આપણા માતા પિતા કે બીજરૂપી બાળકના જીવનના પ્રથમ ગુરુ એટલે માળીરૂપી માતા પિતા। એમ કેમ? કારણ કે જે માળી બીજને ખાતર અને પાણી આપી તેનું ધ્યાન રાખી એક નાનકડા અમથા બીજમાંથી મહાન વટવૃક્ષ બનાવે છે, એવી જ રીતે માતા પિતા પોતાના બાળકને જન્મ આપવાની સાથે સાથે પાપા પગલીથી માંડી વાણી, વર્તન, રીતિ અને નીતિઓ શીખવે છે। એટલે જ કહેવાનું મન થાય ને કે માતા પિતાના દિવસો ના હોય, કે માતા પિતાના દિવસો ના હોય, કારણ કે માતા પિતા છે ને એટલે આપણા દિવસો છે, કારણ કે માતા પિતા છે ને એટલે આપણા દિવસો છે। આપણા તૈત્તિરીય ઉપનિષદમાં સદીઓ પહેલા ઋષિમુનિઓ લખી ગયા કે માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ। આ અમસ્થા નથી લખાયું, પરંતુ એટલા માટે લખાયું છે કારણ કે ભગવાનને સ્વયં આ પૃથ્વી પર અવતરવા માટે માતા પિતાની જરૂર પડી હતી, કારણ કે ભગવાનને સ્વયં આ પૃથ્વી પર અવતરવા માટે માતા પિતાની જરૂર પડી હતી। ત્યારે મને બોટાદકરની એક કવિતા યાદ આવે કે મીઠા મધુ ને મીઠા મેહુરા રે રોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ, કે જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ। આ દુનિયાની એક જ એવી જગ્યા કે જ્યાં આપણે મોટા થઈએ છીએ એ છે આપણી માનું ઉદર, કે જ્યારે આપણે આપણી માના ઉદરમાં હોઈએ ને સાહેબ, એક જ એવી જગ્યા છે કે જ્યાં આપણે મોટા થઈએ છીએ બધાના પ્રેમથી, કે જેનો પ્રેમ 9 મહિના વધારે છે એ ફક્ત ને ફક્ત માં છે, એ ફક્ત ને ફક્ત માં છે। જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે ફક્ત બાળક નથી જન્મ લેતું, પરંતુ એક સ્ત્રીનો માં રૂપે બીજો જન્મ થાય છે, એક સ્ત્રીનો માં રૂપે બીજો જન્મ થાય છે। અને એ જન્મ પણ કેવો કે જ્યારે બાળક આ પૃથ્વી પર આવે ને ત્યારે એ સ્ત્રી અસહ્ય વેદના વેઠી, અસહ્ય પીડા સહન કરી એ બાળકને અંધકારમાંથી, દુનિયામાંથી અંજવાળ તરફની દુનિયા બતાવે છે। એ ફક્ત ને ફક્ત ભગવાનની એક જ રચના છે, એ માં છે સાહેબ, એ માં છે। માનો ખોળો જ એક એવો છે કે જ્યાં હસતા રમતા રહીએ છીએ, કે માનો ખોળો જ એક એવો છે કે જ્યાં હસતા રમતા રહીએ છીએ। આ દુનિયાની એક હસ્તી એવી કે જેની સામે બધી જ વસ્તુઓ સસ્તી છે। અરે એ પોતાના બાળક માટે બધું જ ત્યજી દેનાર એક સંત છે, એને જીવનની રીતો શીખવતો એક ગ્રંથ છે। એ સાહેબ બીજું કોઈ નહીં પરંતુ પોતાના બાળકના જીવનમાં સાહસ ભરતો એક બાપ છે, કે એક બાપ છે। માં ઘરનું માંગલ્ય હોય ને સાહેબ તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં બાળકને રોટલી બનાવીને જમાડે છે, જ્યારે પિતા એ રોટલીને રળીને લાવવાનું કામ કરે છે। માં વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે, જ્યારે પિતા વિશે થોડુંક ઓછું, કારણ કે થોડાક કઠણ, કડક અને વાતમાં આમ કરાય અને આમ ન કરાય એવી સલાહ આપનારા હોય, એટલે કદાચ પિતાથી તે બાળકને અંતર વધારે હોય। પણ આજે અહીં બેઠેલ તમામને મારે કહેવું છે કે ભલે શ્રીફળ જેવા છે, બહારથી ખૂબ કડક લાગે પણ અંદરથી સાવ નરમ છે, કારણ કે એક બાળકનો બાપ છે, કારણ કે એક બાળકનો બાપ છે કે જ્યારે દુનિયાથી હારે, દુનિયાથી થાકે ત્યારે મુરઝાયેલા ચહેરાની બદલે એક સ્મિતવાળો ચહેરો પોતાના બાળકની સામે લઈને જાય છે, કારણ કે એક બાળકનો બાપ છે। કે ખિસ્સા ખાલી હોવા છતાં સંતાનની દરેક માંગ પૂરી કરે ને સાહેબ એ પિતા હોય છે।
પોતાના સંતાનની ઈચ્છા સામે એ પોતાના ખિસ્સા સામે ક્યારેય નથી જોતા. આપણે તો આપણા પપ્પા પાસેથી માંગી લઈએ છીએ કે પપ્પા મને આ જોઈએ છે, પપ્પા મને પેલું જોઈએ છે. પણ ક્યારેક પોતાના પપ્પાની બાજુમાં જઈને બેસીને પૂછજો કે મેં માંગેલું લાવવા માટે તમારે કેટલી મહેનત કરવી પડે છે, કે મેં માંગેલું લાવવા માટે તમારે કેટલી મહેનત કરવી પડે છે. આ મુદ્દાને અંત આપતા પહેલાં એક નાનકડી વાત કરીને આ મુદ્દાને અંત આપું છું કે ઉમરાવાળાને ધ્યાન રાખીને પૂછજો, ઉમરાવાળાના પ્રણામ કરજો, પછી ડુંગરાવાળા આપોઆપ રાજી થઈ જશે, પછી ડુંગરાવાળા આપોઆપ રાજી થઈ જશે. હવે મારે વાત કરવી છે બીજા મહત્વપૂર્ણ મુદ્દા પર. મારા પરમ પૂજ્ય ગુરુમાં મારા રીટાબાના અભિપ્રાય મારા મતે. તો આ મુદ્દાને રજૂ કરતા પહેલાં એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જો સૂર્ય એક દિવસ માટે ઉગવાનું બંધ કરી દે તો શું થાય? મને કોઈ કહેશે કે જો સૂર્ય એક દિવસ ન ઉગે તો શું થાય? આપણા બધાને ખબર છે કે જો સૂર્ય ન ઉગે ને તો આખી દુનિયામાં અંધારું ફેલાઈ જાય. એવું જ સ્થાન આપણા બધાના જીવનમાં ગુરુનું હોય છે. એ પછી ભલે ભણતરનું જ્ઞાન આપનાર હોય કે પછી ગણતરનો પ્રકાશ આપનાર હોય, એવું જ સ્થાન મારા જીવનમાં રીટાબાનું છે. તો હું મારી લાગણી રીટાબાને સમર્પિત કરું છું. સૌ પ્રથમ તો કોટી કોટી વંદન મારા જીવનના પ્રકાશ મારા રીટાબાના ચરણોમાં કરું છું કે જેમના માટે હું મારી કાલી ખેલી વાણીમાં બે ચાર શબ્દો કહેવા માગું છું. તો ધ્યાનથી સાંભળજો કે આજે મારે વાત કરવી છે એવા વિશાળ પ્રેમાળ વ્યક્તિત્વની, માતા મેલડી અને બ્રહ્માણી માતાના પરમ ઉપાસક પરમ પૂજ્ય શ્રી રીટાબાની. બા, તમે મારા બા કરતાં મારા ગુરુમાં વધારે છો. બા, તમારી બાજુમાં બેસી અને તમે જ્યારે મને દીકરી કહો છો ને ત્યારે આખા એ દિવસનો થાક ઉતરી જાય છે, ત્યારે આખા એ દિવસનો થાક ઉતરી જાય છે. બા, આપણને બધાને એમ કહે છે કે અવણ છે, પણ એમના એક એક શબ્દો આખી ચોપડી ભરી દે છે, એમના એક એક શબ્દો આખી ચોપડી ભરી દે છે. તમારો ખોળો જ મારું મંદિર છે, તમારા આશીર્વાદ જ મારી શાળા છે. ત્યારે મને બા વિશે કહેવાનું મન થાય કે નિસ્વાર્થ પ્રેમ જેમનું સાચું સ્વરૂપ છે, કે નિસ્વાર્થ પ્રેમ જેમનું સાચું સ્વરૂપ છે, કરુણા એ એમનું હૃદય છે, કરુણા એ એમનું હૃદય છે. બધાને પોતાના દિલમાં સ્થાન આપનાર છે, બધાના જીવનમાં પ્રકાશ અને સંસ્કાર ફેલાવનાર છે. એટલે જ કદાચ મારા જીવનમાં બાથી વિશેષ તમારું સ્થાન ગુરુમાં તરીકે છે, એટલે જ કદાચ બાથી વિશેષ એમનું સ્થાન મારા જીવનમાં ગુરુમાં વિશે છે. આ મુદ્દાને અંત આપતા પહેલાં એક નાનકડી વાત રજૂ કરવા માગું છું કે શિલ્પી પથ્થરને હથોડાના ઘા મારી મારી એક મહાન મૂર્તિ બનાવે છે, સામાન્ય પથ્થરમાંથી એક મહાન મૂર્તિનું સ્વરૂપ લે છે. એવી જ રીતે ગુરુ એક સામાન્ય વ્યક્તિમાંથી એ વ્યક્તિને મહાન બનાવવા માટે સંસ્કાર, જ્ઞાન અને એના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. ત્યારે સામાન્ય વ્યક્તિ મહાન બને છે. ત્યારે અંતમાં હું એટલું જ કહું છું કે ગુરુ ભાગ્ય નથી લખતા, કે ગુરુ ભાગ્ય નથી લખતા, પરંતુ એ વ્યક્તિને એવા બનાવે છે કે ભાગ્ય આપોઆપ બદલાઈ જાય, કે વ્યક્તિને એવા બનાવે છે કે ભાગ્ય આપોઆપ બદલી જાય. જય માતાજી. ગુરુ કૃપા હિ કેવલમ. જય ગુરુદેવ.